સવારે નાસ્તો નતો આપ્યો મિલનભાઈ બધાને? શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પર ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। દુનિયામાં આટલા બધા વૈષ્ણવ, જે વૈષ્ણવ હોય ને એ વ્રજની અપેક્ષા રાખે, એ વ્રજનું સ્વપ્ન જુએ. લૌકિક લોકો હોય ને સ્વિટ્ઝરલેન્ડ ને કાશ્મીરનું જુએ. જે વૈષ્ણવ હોય, જેને બ્રહ્મ સંબંધ લીધું હોય, એને વ્રજ ગમે. કેમ વ્રજ ગમે? આપણે છૂટા પડ્યા છીએ પણ વ્રજમાંથી, અને જ્યારે લીલામાં આવશું ત્યારે આપણા ઘરે આપણા માથે બિરાતા આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને આપણને વ્રજમાં જ લાવશે. તમે ગમે એટલી વાર વ્રજમાં આવો, તમે એમ નહીં કહો કે આ તો બધું જોયું છે. તમે કાશ્મીર જશો ને બધાને કહેશો હવે દાલ સરોવર તો ઘણી વાર આવી ગયો, 2-3 વાર આવ્યો છે કાશ્મીર, થાય કે નહીં મારવાલા? અહીંયા આવીને એવું કહો છો, અહીંયા આવો છો એટલે કુમુદવન કેટલું દૂર છે. તમને એક વિશેષ વાત કહું આજની. મધુવનથી જ્યારે તાલવન આવ્યા, રસ્તામાં તમે જો ને ઉબડ ખાબડ હતા રસ્તા, રાઈટ? પછી આજુબાજુ ઘઉં હતા અને વનરાય હતી ને વચ્ચે વચ્ચે વૃક્ષો હતા. તો એક ભગવદીએ મને સમજાવ્યું હતું, મને કે ઈલાબેન, વ્રજમાં જાઓ ને ત્યાં તમે આ બધું જોજો, કારણ સવારે ઠાકોરજી ગૈયા ચરાવવા વનમાં આવે છે, તો ક્યાં કયા ખેતરમાં હોય કયા વનમાં હોય તમને ને મને નથી ખબર. ખાલી નજર ફેરવજો, નજર બદલો નજરિયા બદલ જાયેગા, નજર બદલો નજરિયા બદલ જાયેગા, दृष्टि बदलो दामोदर मिल जाएगा, दृष्टि बदलो दामोदर मिल जाएगा. तो અમે આખા રસ્તે રીમા કેલાબેન સુઈ ગયા છે, મેં તો ના, પણ અંદર એટલું બધું મને આનંદ આવતો હતો. ઠાકોરજીના વખતમાં સિમેન્ટના રસ્તા નહોતા, ઉબડ ખાબડ જ હતું. એનું પ્રગટ પ્રમાણ તમને આપું. અંદર આવે છે કે દેડકાને જુએ ને તો ઠાકોરજી દેડકા જેમ કૂદતા હતા, મોરને જુએ ને તો મોરની જેમ કળા કરતા હતા, કોયલને જુએ ને તો કોયલની જેમ ટવકા કરતા હતા. કોકિલા વનમાં એની લીલા છે, આપણે બધા સાથે છીએ. એટલે આજનો સત્સંગ તો હું હવે પછી કરીશ, કારણ કે આપણે લોકો મધુવન ગયા, ધ્રુવના ટીલા ગયા, ઘણા બધા રહી ગયા ધ્રુવના ટીલામાં. કાલથી આપણે એવી રીતે વ્યવસ્થા કરશું કે આગલા દિવસે કહી દેશું કે ડ્રાઈવરોએ ક્યાંથી ક્યાં જવાનું, એટલે કોઈ વસ્તુથી, કોઈ જગ્યાથી, કોઈ લીલાસ્થળીથી વંચિત ન રહે. આમાં ઘણા બધા એવા છે કે વ્રજમાં પિકનિકની રીતે આવ્યા છે કદાચ, પણ વ્રજની રીતે જોવા કદાચ પહેલી વાર આવ્યા છે. આ કોમોદવનમાં એક બેને મને પૂછ્યું, આ કયો કુંડ છે? મેં તો આ ગંગા સાગર છે. હર તીરથ 12 ગંગા સાગર 1 બાર. મને ઘણા પૂછે તમે 4 ધામ કરી આવ્યા? મેં તો અમે વર્ષમાં 2-3 વાર 4 ધામ કરી. એ કે સારું કહેવાય તમે આવા પગ જોઈ શકો છો. વ્રજમાં મારે ક્યાં મારા પગ હોય છે? મારા પગ ઘરે હોય છે. તો અહીંયા તમે કુમુદવનનું વાતાવરણ જુઓ. તમે બીજા મંદિરમાં જાઓ ને ત્યાં આરસ હશે, ચારે બાજુ આમ જ્યાં આરસ આવે ને ત્યાં રસ ઉડી ગયો હોય. અહીંયા તો નેચરલ, જ્યારે મારો પ્રભુ સારસ્વત કલ્પમાં જે લીલા કરતો હતો એ જ વૃક્ષો, એ જ વેલીઓ, એ જ ગંગા સાગર. અહીંયા જો ગાર છે બધે,
દેખાય છે? જ્યાં આરસ આવી ગયો ને ત્યાં રસ વયો ગયો છે. આ બધું શું કામ ભરવાનું છે ખબર છે? હું ને તમે બધા 40 ની ઉપરના છે, અમે તો 60 ની ઉપરના છે, 70 ની નજીક પહોંચવા આવ્યા. તો ક્યારે જવાના નક્કી નથી. અઠવાડિયાના દિવસ 7, આપણો એક દિવસ નક્કી છે. નક્કી છે કે નહીં મારવાલા? રોજ સવાર ઉઠીને વિચાર કરવાનો, આજનો દિવસ એ હોય તોય ભલે રહ્યો, કારણ મારા ઘરે મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે, તો મારો હાથ પકડીને મને વ્રજમાં લઈ જ જવાના જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને જખ મારીને લઈ જવો પડશે. કોનો છે? મારું, બીજા કોઈનો નહીં. મંદિરના ઠાકોરજી બધાયના લઈ જાય, થાકીને ત્યાં થઈ જાય. મારા માથે બિરાજ તો મારો ઠાકોરજી મારાથી એવાયો છે. એને ખબર છે કે મારા હાથથી ને એને શ્રૃંગાર કેવા સરસ થાય છે. એને ખબર છે કે જારીજી ભરીએ છીએ ત્યારે યમુનાજી આવીને ઠકરાણી ઘાટથી અંદર બિરાજે છે. એને ખબર છે કે પીછવાઈ બદલાવું છું ત્યારે બધા વ્રજભક્તો આવીને ઠાડા રહી જાય છે. એને ખબર છે માળાજી ધરાવીએ છીએ ત્યારે પુષ્પો વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એમાં કોઈ વ્રજ ભક્તો ધરાવે છે, કોઈ સરાવે છે, કોઈ અરોગાવે છે, કોઈ બનાવે છે, કોઈ સાજે છે, કોઈ ધરાવે છે. તો એ ટેવાયેલો આપણાથી છે મારા વાલા. એટલે વ્રજમાં જ્યારે લીલામાં આવવાનું જાય ને ત્યારે કદાચ આંખે નહીં દેખાતું હોય, કાને નહીં સંભળાતું હોય, મોઢેથી લાળ પડતી હશે, હાથ ધ્રુજતા હશે, ઇન્દ્રિયો બધી તૂટતી હશે, ઘરના કહેતા હશે હવે છૂટી જાય તો સારું. ખરી વાત મારવાલા? ત્યારે ઠાકોરજી કહેશે એને હું ક્યારેય નહીં છૂટવા દઉં, એ મારાથી બંધાયેલી છે. એટલે આવા પણ આપણને લઈને વ્રજમાં આપણા જ ઠાકોરજી આવશે. એની પ્રતીતિ જુઓ, પિન ડ્રોપ સાયલેન્ટ. મેં તમને કોઈને કીધું બેસો? મેં તમને કોઈને કીધું કે તમે સાંભળો? આનું કારણ આ વ્રજમાં બિરાજતા વલ્લભનો આ પ્રભાવ છે મારા વાલા. આપણે ઘણી વાર કેવું ખબર છે, કોક આપણા ઘરે આવ્યું હોય ને તો આપણને એમ થાય બેઠો રહીએ જ સારું, એની યાર વાતો કરવી ગમે, એમ થાય ના જાય તો સારું. એની ઓરા પોઝિટિવ હોય. અને કોક વાર કોક મોટો પ્રધાન આવ્યો હોય ને, આપણે એમ થાય ક્યાં મોહ અહીંયા આવ્યો, હવે જાય તો સારું. એનું કારણ એની નેગેટિવ ઉર્જા છે. તો આખા વ્રજમાં વનમાળીની, વિરજાની, વલ્લભની, વિઠ્ઠલની, વૈષ્ણવની, વ્રજવાસીની, વનવાસીની, વનરાયની, વૃક્ષોની, વેલીની, આ બધાનો પ્રભાવ છે. એટલે બધા કેવા આનંદથી બેઠા છે. મારા સમખાઈને કહેજો, સાંજ સુધી કોઈને અહીંથી ઉઠવાનું મન થાય છે? કોઈને ભૂખ લાગે છે? ભૂખા તરસા બેઠું રહેવું છે ને? મિલનભાઈ કહી દઉં ને, ન મંગાવે. બધા જોઈ લીધું છે. કેવો આનંદ છે તો મારા વાલા. સત્સંગ તો આપણે છાકનો મનોરથ નો આનંદ માણ્યા પછી કરશું. આ તો ફક્ત થોડું અનુસંધાન. સારું પિક્ચર આવવાનું હોય ને એને ટેલર બતાવે, પણ જોવા જેવાનું મન થાય. મને ખબર છે મારી પાસે સારું પિક્ચર નથી, પણ તમે બધા સારા છો. આપણા ઓળખાણવાળા એ પિક્ચર બહાર પાડ્યું હોય ને, પ્રોડ્યુસર હોય, એટલે આપણે બધાને કહીએ હાલો બહુ સરસ છે. એમ ભલે અમારામાં કાંઈ નથી, ખાલી ચણો વાગે ઘણો, પણ મને આનંદ એ વાતનો છે કે તમે બધા મારા છો. આયે મેરે નંદ નંદન કે પ્યારે. વલ્લભભાઈ કહેતા છો અંદર, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીની કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુ. તો અત્યારે છાક મનોરથ આપણે કાની આપી દીધી છે. મહાપ્રભુજીની કાનીથી આરગો, ગુસાઈજીની કાનીથી આરગો, વ્રજ ભક્તોની કાનીથી આરગો, 84-252 વૈષ્ણવની કાનીથી આરગો,
દાસના દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી પોઢે અને કીર્તનથી આરોગે. આપણે કીર્તનિયાને ભેગા લઈને જ ફરીએ છીએ, કારણ કે બહારથી બોલાવીએ તો પૈસા દેવા પડે. પુષ્ટિ માર્ગમાં પૈસાથી ભક્તિ વલ્લભે ના જ પાડી છે. ભાગવત પણ પૈસા દઈને ના સંભળાય, પૈસા દઈને ના કરાવાય, કીર્તન પણ પૈસાથી ના કરાવાય. હવે તો નવું નીકળ્યું છે હમણાં, ઘરે કાંઈ મનોરથ હોય ને એટલે ઓલા સજાવટ વાળા આવે કે આટલી ન્યોછાવર. મારા દીકરાને તો હું તૈયાર કરું એ જ ગમે. એ 6 મહિનાને હું બ્યુટી પાર્લર વાળાને બોલાવું ને છોલી નાખે મારા વાલા. એને તેની માં જેવું કરે ને, પછી ભલે આંજણ આનતા આમ કાળું થઈ ગયું હોય, પણ એને તો એ જ ગમે. તો હવે આપણે છાક મનોરથ પ્રભુ આરોગે છે, તો છાકના કીર્તન ન ગઈએ ત્યાં સુધી ઠાકોરજી વલ્લભને કે જ્યાં સુધી ગાયન નહીં થાય ને ત્યાં સુધી 2 હાથે અરોગવાનો આનંદ નહીં આવે. તો મિલનભાઈને કહીએ કે કીર્તન ગાય અને અમને ભાવ વ્યક્ત કરે. બોલો વલ્લભા. ઉભા રહ્યો, સેજ પાતળ ખસેડી નાખો. તું ઊભી થઈ જા, પાતળ અડધી કરી નાખ. અડધી ખોલી નાખો, કારણ કે અરોગવા માટે ઢાંકેલું ના ચાલે. થાકી જાવ બીજા ને આપજો. મીઠો મદન ગોપાલ આજી મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજી મીઠો મદન ગોપાલ. બાવત મોહી તિહારો જૂઠો, બાવત મોહી તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ આગદી મીઠો મદન ગોપાલ. आने पात बनाए दो ना, दिए सबन को बाट. जिन नहीं पायो सुनारी भैया, जिन नहीं पायो सुनारी भैया, मेरी चाट आदि मीठो मदन गोपाल. बहुत दिन बसे कुमुदवन, कृष्ण तिहारे साथ. ऐसो स्वाद कबहू न चाख्यो, ऐसो स्वाद हम कबहू न चाख्यो, सुन गोकुल के नाथ आज ददी मीठो मदन गोपाल. आपुन हसत हसावत ग्वालिन, मानुष लीला रूप. परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु हम सब जानत. तुम त्रिभुवन के धूप आज ददी मीठो मदन गोपाल. मीठो मदन गोपाल आज ददी मीठो मदन, मीठो मदन, मीठो मदन गोपाल. દાન ઘાટ
दाक आई गोकुल ते कावरी भरी रावल की रावरे ने राखी सब दान घाटी छाक आई दान घाटी छाक आई जान तो तब दे नंद जू की आनी के हो भोजन की रही कछु चाको एक बेरी दान घाटी छाक आई अति प्रवीण जानी राय कनक बेला करो मिलिए बाट तमेवा मन प्रसन्न चहुएर फेरी सकल पाक परमानंद आरोगत परमानंद परमानंद टोक करत सुबल टेरी टेरी दान घाटी छाक आई गोकुल ते कांवरी भरी रावल की रावरे ने राखी सब घेर राखी सब घेर राखी सब घेर दान घाटी छाक आई। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभा ईश की जय। ઠાકોરજીને રસિયામાં જે આનંદ આવે ને, રસ ઈહા આખો વર્ષ રસ અહીંયા ભેગો કરીએ ને, યા 40 દિવસ, તો આપણે બધા અત્યારે એકાદો એવું સરસ રસિયા ગાઈએ કે ઠાકોરજીને આરોગતા આરોગતા હાથ એઠા લઈને આપણી યાર આવવાનું બંધ થઈ જાય. છાકનું આ ભાઈએ કીધું શું મતલબ? ઘણી બધી વાતો કરું છાકને, પણ એટલું બધું ન કહેતા. 2 જ વાક્યોમાં કેવું હોય, ઠાકોરજી વનમાં ગોચારણ કરવા પધારતા તો માં ભેગા ડબરા ભોગ આપતા. પણ માને એવું થાય કે ડબરામાં તો સવારનો હોય ને મારા લાલાને પછી, એટલે ગોપીને બોલાવ, ગોપી હા માં તું કોમુદવન જાઈશ? લાલાને ત્યાં ભાતું દેવા, આપણે પેલા જે જૂના માણસો છે ને ખબર હોય, પેલા ખેતરે છે ને ભાતું દેવા જતા. અત્યારના લોકોને તો બધી કાંઈ ન ખબર હોય. અત્યારે તો ટિફિન ને લંચ બોક્સ ને જુઓ, ઓલી તો એની ઘરવાળી જાતી હોય કે માં જાતી હોય ને એને પીરસે ને ત્યારે એને જે અરોગવાનો આનંદ આવે ને, એ ઓલો પોર્ટર પૈસા લઈને દે ને એમાં મજા ના આવો મારવાલા. તો છાક એટલે એ કે ગોપીને માં બોલાવે છે. 1 મિનિટ અરે બેન, મહેરબાની કરીને ન તોડતા. લિંકમાં એવું છે એક તો મારા વાલા માને એમ થાય કે સવારનું તો ડબરા ભોગનું મારા લાલો આરોગે, નાનો છે, છૂટો છે, હજી તો માંડ ખાતા શીખો છે. ગોપી તું જઈશ કુમુદવનમાં? ઓમાં તો લે તું આ માન ભોગ ને બધું લઈ જા. એ ગોપી આવી, પણ માને એમ થયું આ તો વાતોડી અંશીલાબેન જેવી, ક્યાંક નહીં પહોંચે તો બીજીને બોલાવી, તું કુમુદવનમાં જઈશ? લેને આ લડવા લઈ જા. એ લડવા લઈને આવી. માને એમ થયું કે આનું કઈ નક્કી નહીં, એનો વર બોલાવે પાછી ઘરમાં વહી જાય. ત્રીજીને બોલાવી, બધાય આવ્યા. માને એમ થયું કે કોઈ નહીં પહોંચે તો છેવટે માં છાક લઈને આવ્યા. છાક એટલે ખાવાનું લઈ, અને અહીં આવ્યા ને તો મંડળ રચના કરી હતી ને, બધી ગોપી સખીઓ જે લઈને આવી હતી બધું પીરસાણું હતું. તો કેટલું બધું આવ્યું. આ એનો એક ભાવ. બીજો ભાવ, બધાય સખાઓ, મધુમંગળ, શ્રીદામા, તોક સખા, બલ, સુબલ, બધાય કાંઈક ને કાંઈક જુદું જુદું લઈ આવે.
અને પછી જ્યારે ગાયો ચરી લે અને ઠાકોરજી એને જળ પાઈ દે એટલે બધી ગાયો એક ઠોર બેસી જાય આજુબાજુ. પેલા ગાયોને ખવડાવીને પ્રભુ પોતે અરોગે. એટલે આપણે પેલા ગૌગરાસ કાઢીએ. હવે શહેરમાં તો ગાયોનો ત્રાસ, કોઈ હવે ગાયને બહાર રહેવા જ નથી દેતું. આ કળિયુગ જુઓ, કતલખાને લઈ જવા મળે છે પણ આપણને ગૌગરાસ દેવા નથી મળતી. તો બધાય સખાઓ કાંઈક ને કાંઈક લઈને આવે અને પછી મંડળ રચના કરે અને ઠાકોરજીને કે લાલા તું બધાને પીરસી દે ને. ઠાકોરજી બધાને પીરસતા જાય, મોઢામાં મૂકતા જાય ને પોતાને મોઢામાં મૂકે, પોતે આરોગે ને બીજાને. એમાં તો બ્રહ્માજીને વેમ પડી ગયો કે આવો બ્રહ્મ હોય બીજાનું એઠું ખાય અને હરી ગયા ને. આ બ્રહ્મ એવો છે, દુનિયા માટે બ્રહ્મ હશે, ભગવાન હશે, ઈશ્વર હશે, પરમાત્મા હશે. મારા ને તમારા માટે જ મારો લાલો મારો ઠાકોર છે. એટલે આપણા માટે તો અધરામૃત રોજ રાખે રાખે ને રાખે. હવે આજે બધો સત્સંગ 1.5-2 કલાક આપણે બેસીશું, બધો જ સત્સંગ આજે કરીશું. સિવાય કે તમારે સુઈ જવું હોય તો હું સુઈ જઈશ. તો એક રસિયો ગાય, પછી ભોગ સરાવીએ અને પછી આનંદ કરીએ. બોલો વલ્લભા. એ વધી છે ને પાછું ઉતારવામાં. બે જણા છે. માઇક વગર કહું ચાલશે ને? માઇક વગર માઇક આમ રાખો એટલે સંભળાય. તમે ઇન્દિરાબેન આમ માઇક રાખો ને મિલનભાઈ સર. ચાલશે બંધ છે પકડવાય. હાલો. ગોરી કે રસિયાન ચાલુ છે કે બંધ છે? છે. ચાલો. पीछे ते आयो नंदलाल, पीछे से आयो नंदलाल, रंगडार गयो रे, रंगडार गयो रे मोपे, 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 रंगडार गयो रे, पीछे से आयो नंदलाल, मोपे रंगडार गयो रे, पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रे. अकेली घेर लई मोए मग में, अकेली रेर लई मोए मग में, अकेली घेर लई मोए मग में, अकेली घेर लई मोए मग में, बाल बाल कोई सखान संग में, बाल बाल को सखान संग में, याने मुख पे मालो रे गुलाल रे मोपे रंगडार गयो, मुख पे मालो रे गुलाल रे मोपे रंगडार गयो, रंगडार गयो रे मोपे रंगडार गयो रे, रंगडार गयो रे मोपे रंगडार गयो रे, रंगडार गयो रे मोपे रंगडार गयो रे. पीछे से आयो आया नंदलाल रे मोपे रंगडार गयो आप एक दिन पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रे. मैं का करूं लाज की मारी, मैं क्या करूं लाज की मारी, मैं का करूं लाज की मारी, मैं क्या करूं लाज की मारी, पिचकारी मेरे सन्मुख मारी, पिचकारी मेरे सन्मुख मारी, पिचकारी मेरे सन्मुख मारी, पिचकारी मेरे सन्मुख मारी, चोली में मेरी चोली में पड़ गयो दाग रे, मोपे रंगडार गयो, मेरी चोली में गड़ गयो दाग रे मोपे रंगडार गयो रे. मेरे पीछे से आयो नंदलाल रे, मोपे रंगडार गयो रे, पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रे, रंगडार गयो रे मोपे रंगडार गयो रे, रंगडार गयो रे मोपे रंगडार गयो, रंगडार गयो रे मोपे रंगडार गयो रे, रंगडार गयो रे मोपे रंगडार गयो रे. पीछे से आयो नंदलाल रे, मोपे रंगडार गयो रे, आयो नंदलाल
રે મોપે રંગડાર ગયો રે તાલુકા ઉલાદ કી મારી તાલુકા લાજ કી મારી તાલુકા ઉલાદ કી મારી તાલુકા લાજ કી મારી નથી લડકોરી મેરી મોતિયા નખી થોરી મારી કર દિયો મેરો કર દિયો હાલ બેહાલ રે મોપે રંગડાર ગયો કર દિયો હાલ બેહાલ રે મોપે રંગડાર ગયો पीछे से आयो धन्यवाद रे मोपे रंगडार गयो રે પીછે સે મારો લાલ રે મોપે રંગડાર ગયો रंगडार गयो रे मोपे रंगडार गयो रे रंगडार गयो रे मोपे रंगडार गयो रे पीछे से आयो धन्यवाद रे मोपे रंगडार गयो रे पीछे से आयो धन्यवाद रे मोपे रंगडार गयो रे मस्त महीना ના ફાગુન આયો આસ્ત મહિના ફાગુન આયો मस्त महीना फागुन आयो મસ્ત મહિના ફાગુન આયો फागुन आयो फागुन आयो फागुन आयो ફાગુન આયો ફાગુન આયો ફાગુન આયો फागुन आयो फागुन आयो फागुन आयो ફાગુન આયો ફાગુન આયો ફાગુન આયો से आयो धन्यवाद रे मोपे रंगडार गयो रे पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो मस्त महीना फागुन आयो मस्त महीना फागुन आयो शाम कियो अपनो मन भायो श्याम कियो अपनो मन भायो करण मैं तो चरण पड़ी तत्काल रे मोपे रंगडार गयो चरण पड़ी तत्काल रे मोपे रंगडार गयो पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रे पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रंगडार गयो रे मोपे रंगडार गयो रे रंगडार गयो रे मोपे रंगडार गयो रंगडार गयो रे मोपे रंगडार गयो रे रंगडार गयो रे मोपे रंगडार गयो पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रे पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो ओ वारे रसिया वारे रसिया ओ वारे रसिया ओ वारे रसिया ओ वारे रसिया वारे रसिया ओ वारे रसिया ओ वारे रसिया पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो रे पीछे से आयो नंदलाल रे मोपे रंगडार गयो होली के रसिया की बसंत बिहारी लाल की एक मिनट देखो हाँ इनको कौन सा गाना आप जो लाज मुकुट वारे ब्रज की ब्रज की लाज मुकुट वारे ब्रज की ओ ब्रज की तो है ओ ब्रज की तो है अम्बे ब्रज की तो है अम्बे ब्रज की तो लाज मुखट वारे ब्रज की तो है ब्रज की तो लाज मुकुट वारे ब्रज की तो इंद्र ने कोप कियो जब ब्रज पे जय नौ पकियो ब्रज पे इंद्र ने कोप कियो जब ब्रज पे इंद्र ने को पकियो ब्रज पे ओ आ प्यारे रसिया ओ प्यारे रसिया ओ प्यारे रसिया ओ प्यारे रसिया मेरे मन बसिया 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 ओ प्यारे रसिया इंद्र ने को
आयो जब ब्रज प्रेम अब नख पे गिरवर धारे लाला अब नख पे गिरिवर धारे लाला अब नख पे गिरवर धारे लाला अब ब्रज के गिरिवर धारे लाला की तोहे ब्रज की तोहे लाज मुकुट हे ब्रज की तोहे लाज मुकुट वाले ब्रज की तोहे चंदा सूरज तेरो नाम धरत है चंदा सूरज तेरो ध्यान धरत है चंदा सूरज तेरो ध्यान धरत है चंदा सूरज तेरो ध्यान धरत है ओ प्यारे रसिया ओ प्यारे रसिया रसिया ओ प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया रसिया ओ प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया मेरे मन बसिया चंदा सूरज तेरो ध्यान धरत है चंदा सूरज तेरो ध्यान धरत है ध्यान धरत नौ लख तारे लाला 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 की तोहे ब्रज की तोहे लाज मुकुट वाले ब्रज की तोहे लाज मुकुट वाले ब्रज की तोहे पुरुषोत्तम प्रभु की छवि निरखत 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 ओ हाँ। ओ प्यारे रसिया ओ प्यारे रसिया ओ प्यारे रसिया हो प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया मेरे मन बसिया ओ प्यारे रसिया मेरे मन बसिया पुरुषोत्तम प्रभु की छवि निरखत पुरुषोत्तम प्रभु की छवि निरखत काय गोप के रखवारे लाला 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 की तोहे ब्रज की तोहे लाज मुकुट वाले ब्रज की तोहे लाज मुकुट वाले ब्रज की तोहे बल्लभान ये कह रहे रसिया का नार बनाओ रही रास बिहारी अरे होली खेलूंगी शाम संग जाय सखीरी बड़े भाग से फागुन आयो रे होली खेलूंगी शाम संग जाय सखीरी बड़े भाग से फागुन आयो रे हो फागुन आयो आयो रे सखीरी बड़े दप ले आओ दप कोने आयो रे લઈ આવે છે શ્યામ સંગ સખેરે મેરે ભાગ્ય સે ફાગુન આયો રે वो बिजबे मेरी सुरंग चुनरिया ओ बिजबे मेरी सुरंग चुनरिया वो बिजबे मेरी सुरंग चुनरिया ओ बिजबे मेरी सुरंग चुनरिया मेरी जहों सखेरे बड़े भाग से फागुन हो मैं मंगलवा की बात सखी बड़े भाग से फागुन आयो रे फागुन आयो फागुन
પછી ચંદ્ર સરોવર પર જઈશું. ત્યાં 4:30 5 એક મિનિટ. હા સાંભળો, આપણે ચંદ્ર સરોવર પર જવાનું છે અહીંથી. રેખો બંધ કરી દે. વ્રજવાસી ઠાકોરજીને પૂછ્યું તમને કોણ વાલો? ઠાકોરજીએ જવાબ આપ્યો, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. આજે આ વ્રજવાસી કેટલા નિર્દોષ રીતે, એને એ ચિંતા નહોતી તમે બધા શું કહેશો કે કેવું લાગશે. એ ઠાકોરજીની લીલામ તન્મય હતી. આપણે હજી એ બધામાં શરમ આવે છે. આપણે લગ્ન હોય ને તો બધામાં નાચીએ આગળ જઈને. ખરું ખોટું મારા વાલા? ઓલો બ્યુટી પાર્લરના લગેડા ઉતરી જાય ત્યાં સુધી નાચે. આપણો વર પૂછે કે મારા વાઈફને જોઈએ, સમજા કે નહીં? પણ અહીંયા ઠાકોરજીની સામે કીધું હોય, કાલે દર્શનાબેન આટલી ઉંમરે અમેરિકાથી અઠવાડિયા માટે આવ્યા છે, ફક્ત ને ફક્ત વ્રજને માણવા. એ ત્યાંય સાડી જ પહેરે છે. કાલે એમણે કેવું સરસ એ એના ઠાકોરજી માટે એના માટે બતાવતા હતા, એના લાલાને લાડ લડાવતા હતા. આપણે બધા હજી ત્યાં સુધી નથી પહોંચ્યા. કેવું લાગશે? કોઈ શું કહેશે? ઠાકોરજી કોઈ દી વિચાર કર્યો કે ઈલાબેન જાડિયા છે, હાલે છે તો ધ્રુજે છે, મારે એને માં નથી કરવી? કીધું મને કોઈ એને કહે ને કે તારી માં આવી તો એ ગોપીને શું કહી દે ખબર છે? ગોપી તારે જેને જે મારી માને કોઈ કાંઈ નહીં કહેવાનું. એક નાનો દાખલો આપું. સૌરાષ્ટ્રમાં એક માજી હતા, 40-45 વર્ષ પહેલાની સાચી બનેલી વાત. પછી હું તમને કોમોદવનનું કહું. એ માજી નાનપણથી ને ઠાકોરજીની સેવામાં એવા રોત રહે, હાથે ફૂલ ચૂંટવાના ને ગાર કરવાની ને બુહારી કરવાની ને એના કુવાનો હતો અંદર એટલે કુવામાંથી જળ ભરવાનું, બાજરો દળવાનો ને ઘઉં દળવાનું ને. એક દી સવારમાં જાય ગયા. એ કે લાલા આજે કે બહુ ઠંડી હોય એવું લાગે જ નહીં, તને ગરમ ગરમ શું કલેવું કરાવ કે રોટલા ખાઈ ખાઈને તો તોય થાકી ગયો હોઈશ નહીં? એમ કરું આજ ખીચું બનાવી દઉં તને. તો જાતે ચોખા દળ્યા અને જીરું ને બધું નાખીને ચૂલા પર ખીચું બનાવ્યું. હવે મારે જે કહેવું ત્યાં જ. હવે કલેવું કરી લીધું ને એટલે સ્નાન કરાવતા હતા. સ્નાન કરાવતા કરાવતા ઠાકોરજીને એટલો હરખ થયો કે મારી માએ સવારના પોરમાં હાથે દળીને ચોખા મને ખીચું કરીને ખવડાવ્યું અને મેથીનો મસાલો હાથે બનાવ્યો. સેજ લગાડીશો તારું મોઢું આવી જાય ને, પણ મોં ચોખ્ખું થાય ને. રોજ રોટલા ખાઈને તો થાકી ગયો ને. હવે ઠાકોરજી સ્નાન કરતા કરતા ખેલી ગયા. ખેલી ગયા એટલે પડી ગયા. જે પુષ્ટિ માર્ગીય ન હોય ને એને શબ્દ ખબર ના પડે. આમાં બ્રહ્મ સંબંધ કેટલા ને છે મારવાલા? હા, મેં કીધું ક્યાંક લોચા ન હોય. પેલી વાર પરણીને પાછા પગ કરવા આવે ને તો બેનપણી કુંવારી હોય ને આપણને પૂછે કે ને બધા કેવા હશે છે. આપણે મનમાં કહીએ કે તને આવી વાત ન કરાય. તો તમે કોઈક બ્રહ્મ સંબંધ વિનાના હો ને, તમારા લગ્ન ન થયા હોય ને તો તમને આવી વાતો ન કરાય. પણ હાશ બધાય પરણેલા છે. આમાં ઘણા સાસરે નથી ગયા જુદી વાત છે. સાસરે ન જાય ને એને બધા એમ કે તમારી દીકરી ક્યાં સાસરે જાય છે? અમારા ઘરે મહેમાન આવ્યા છે, રોટલી કરવા મોકલો. આપણે વધારાના સાસરે નથી જતા. વળી મામાને ઘરે ફોન આવે, આપણી ભાણી નથી હારે મોકલવાની ને હમણાં. એ કે નથી જાતી, શું કરીએ? આમાં જે પોસ્ટ નથી કરાવતા એને એવી દશા છે.
તો અમારે વહુની ફુવાવડ કરવા મોક આપણે હા વધારાનું જેને કામ હોય બધાય બોલાવે. પણ જો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને આપણે સાસરે જ્યાં ગયા હોય ને તો કાગળ લખે મામા, ભાણીબાન માલુમ થાય કે ભાભીને ત્યાં લાલો આવ્યો છે દીકરો, તો રમાડવા તું ને જમાઈ બે આવજો, તો અમે તમારી સરભરા કરીએ. સાચી વાત ખોટી વાત મારવાલા? નહોતા જતા મામાએ શું કીધું? એને હુવાવડ કરવા મોકલજો ને, આમે ક્યાં જાય છે? સમજા કે નહીં બધા? સમજ અને વાલે સમજ ગયે, ના સમજવો મેં નથી કીધું. જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. તો એ માજી ને એટલો બધો વીરો થયો, અહીંયા વાગ્યો છે, અહીંયા વાગ્યો છે, હળદર ગરમ કરી ફૂંક મારીને લગાડી, પછી એને બદામનું અને કેસરનું પાણી જલ કરીને મુખારવિંદમાં ધોર્યું, પણ ચેન ન પડ્યું. સવારના માજીએ મંગળાની જારીજીનું જલ લીધું હતું, રાત સાંજ સુધી કશું ન લીધું. કોર હતો એ સેજ ચાખીને બધું ગાયને દઈ દીધું કે મારો લાલો આજે ખેલી ગયો, એને ક્યાં વાગ્યું મને ખબર નથી, હું મારા લાલાને સાચવી ના શકી, પણ કોઈને ફરિયાદ નથી કરતો એટલે હું એને આવું કરું છું. હવે હું શું કરું? હવે આ સત્ય બની ગયેલી હકીકત. સાંજે 4, 4:30 થયા, ઉથાપનનો સમય થયો, તો એના ગુરુદેવ સામેની ડેલી આવ્યા. અમારા કાઠિયાવાડમાં ડેલી હોય હો મારવાલા. અમે આ માંડાસણ ગયા હતા ને, આની ડેલીમાં ગયા હતા હુવા. ઓલી છોકરી ઊભી છે ને ત્યાં, અને વૈષ્ણવનો ભાવ જોવો ને તો આવા બધા વૈષ્ણવ ભાઈ જોવાનો. અહીંયા વ્રજમાં તમે મારી ભેગા આવજો. કોઈક વ્રજવાસીને ઘરે જઈને કઈ ઠાકોરજીને ભોગ ધરાવવાનો, આજે આજા લલ્લા કો લેકે આજા, પછી આવડી દે તમને. શું કે ખબર? સાલે ગુજરાતી લોક અમારે ઠાકોર કો લે ગયે, આપણે તો લઈ ગયા ને, પછી પાછા નથી આવવા દીધા ને. તો અમે કઈ પણ એટલે તમારા ઘરે અમે પધરાવીને આવ્યા વાકેલી આજા આજા આજા. તો માજીએ 4, 4:30 સુધી કશું જ મોઢામાં ના નાખ્યું. અને ઉંમર કેટલી? 102 વર્ષ. કેટલા? દળવાનું હાથે, ફૂલ ચૂંટવાના હાથે, રસોઈ કરવાની હાથે, ચૂલો સળગાવવાની. 4, 4:30 સામે ગુરુદેવ આવ્યા. એટલે પધરામણીમાં 5 મિનિટ બેઠા ને કે નંદુબા ક્યાં છે? એ કે તો ક્યાં ડેલી ખોલે છે, એને ક્યાં કોઈ યાર સંબંધ છે? એ તો એકલ પેટા છે. જુઓ તમે ભક્તિ એકલા કરો ને, તમે લોકો વાર પંચાયત ન કરો ને તો એ લોકો તમારી વાતો કરે, અને ઘણા વ્રજમાં આવે ને તો પંચાયત જ કરતા હોય. આપણે ઊભું થઈ જવું પડે કે આવો વ્રજમાં આવે ને બને ત્યાં સુધી લૌકિક બોલીને જીવનનો સમય વ્યર્થ વાણી વિલાસ ન કરવો. મારા અહીંયા ઘણી વાર એવું થાય, બાજુમાં આવીને ધીમેકથી કે મેં કીધું આવું, શરત ઊભી, તમારું બગાડો બને, મારું હું કામ બગાડો છો? કે નંદુબા ક્યાં? એ કે હશે સામે. મારા શ્રી ઉઘાડા ચરણે બાર ડેલી ખખડાવી, તો આગળીઓ મારતા ભૂલી ગયા હતા, કારણ ઠાકોરજી ખેલી ગયા હતા ને પડી ગયા હતા ને, એટલે એને ચેન નહોતું. ઓલા કે આમ ભેગા આવીએ કે ના કોઈની જરૂર નથી. મારા શ્રી અંદર આવ્યા, માવડી એ માવડી 102 વર્ષના હતા ને, આવું કે અરે મારો વાલો મારો બાપલિયો પધાર્યો. એ કે આજ તો તમે જેને પધરાવી દીધા છે ને મેં બહુ દુઃખી કર્યા છે, આજે ખેલી ગયા છે. એ કે એટલે તો આવ્યો છું. શું સમય છે અમારા ઘરે? શું સમય હોય? આપની કૃપાથી મારવાલો દાળ બાટી આરોગ્ય છે. ઠાકોરજી એકદમ પ્રસન્નતાથી બિરાજતા હતા. માં તમે સવારનું કશું લીધું નથી ને? એ આના પેટમાં આટલી વાત ન રહી કે ઈ આવીને કહી દીધું તમને? ઈ ખેલી ગયો, એ ના કહ્યું? ઈ ત્યારે ગુરુદેવે જે જવાબ આપ્યો ને એ બધા જ સાંભળજો કે આપણા ઠાકોરજી કેટલા કૃપાળુ છે. આપણા દોષ સામું નથી જોતા મારા વાલા. એ કે એનો કીધું મારે ખોળામાંથી ખેલી ગયા? એ કે ના. એ કે તો શું કીધું? એ કે મને કીધું બાવા आज मेरी माँ बहुत दुखी है, मोको आरोग आयो लेकिन मोको मजा नहीं आयो, मेरी माँ ने आज कुछ नहीं खाया, मेरी मेरे सिर पानी जल ही लिया है. बाबा आप वहां पधारो ने तो वगर विनंती आया. माँ नंदुबा तमारा ठाकोरजी मन शू कीधुं खबर छे? शू कीधुं? बाबा
હું વ્રજમાં ગયો તો ગોપીઓ મને કીધું, લે તારી માઈને તને હાંચ્યો હોય નહીં ને, પાડી દીધો ને, ખેલી ગયો ને. ત્યારે તમારા ઠાકોરજીએ નંદુબા આવો જવાબ દીધો, એ ગોપી, મારી માએ મને નથી ખેલાવ્યો, નથી પડી ગયો, તને મળવા આવતો તો ને તો ઠેસ વાગી એટલે હું પડ્યો છું. આવી એની માં, જેના ઘરે ઠાકોરજી બિરાજે, જેના માથે ઠાકોરજી બિરાજે, એને ઠાકોરજી આટલો પ્રેમ કરે છે. ખેલી ગયા માંથી વાંકો નો કાઢ્યો તો આ પૂર્ણ પુરુષોત્તમ. આવા તો એટલા બધા સાચા બની ગયેલા પ્રસંગો છે. કારણ કે જેટલા બધા તમે મળો, બધા તમારા પ્રસંગો મને કયો છે, મને યાદ રહે, હું તમને કહું છું. હવે જો આપણે નીકળ્યા ત્યારે સૌથી પહેલા ક્યાં ગયા? બધા ધ્રુવ ટીલાએ. હવે ટૂંકમાં કહી દો. મોટા ભાગે બધા. હવે કાલથી છે ને અમે ડ્રાઈવરને સૂચના આપી દઈશું કે ક્યાંથી ક્યાં જવાનું. બરાબર? ત્યાં ધ્રુવ વિહારીનું મંદિર છે, ધ્રુવ ટીલો છે. ભાગવત જેણે વાંચ્યું હોય, સુબોધિનીજી, એને આનું અનુસંધાન ખબર હોય કે ધ્રુવજીએ જે તપ કરીને ઠાકોરજીને મેળવા, અને ઠાકોરજીએ કહ્યું કે તારી 21 પેઢી તરી ગઈ અને આપણે ધ્રુવના તારાના દર્શન કરીએ છીએ બધા, જે અવિચલ છે. વાલે ઉગાર્યો પ્રહલાદ પોતાનો કરીશ, ધ્રુવને આપ્યું અવિચળ પોતાનું કરીશ. એ ધ્રુવજીએ જ્યાં યમુના કિનારે તપ કર્યું હતું, જુઓ, ધ્રુવજીને એમનું કીધું ગંગા કિનારે જા, એમના કિનારે જા. નારદજીએ ક્યાં જવાનું કીધું? યમુના કિનારે. ઠાકોરજી 24 કલાક મળે ને મળે. એનું ભાગવતનું પ્રગટ પ્રમાણ કહું. ઠાકોરજીએ જ્યારે નિજ ધામમાં પધાર્યા તો અષ્ટપટરાણીઓ બહુ દુઃખી હતી. બરાબર? જેને ભાગવત વાંચ્યું હોય ને એને ખબર હોય. તો વ્રજના ઠાકોરજીના પ્રપૌત્ર એ યમુનાજી પાસે લઈ આવ્યા. કોને? અષ્ટપટરાણીને. તો યમુનાજી તો સદા સુહાગણ, સોળે શણગાર સજેલા ને, બાજુબંધ ને, બેરખા ને, અણવટ ને, પોચી ને, લર ને, તોરા ને, વેણી ને, હાથમાં કમળના માળાજી ને. અષ્ટપટરાણી એકબીજાને કે આ યમુનાજીને તો જરાય વિયોગ નથી પ્રભુનો. પ્રભુએ તો નિજધામ ગયા. યમુનાજી કે અમને છોડીને પ્રભુ ક્યારેય જાય જ નહીં. તો આપણે ક્યાંય નો મેળ પડે ને તો યમુના કિનારે તો મેળ પડે ને. તો એ ધ્રુવના ટીલાના દર્શન કરવાના પગથિયા ચડીને છે. ત્યાં અંદર બધી નિકુંજો છે. કર્યા હતા દર્શન બધાએ? થોડાક આમ અંદર જાઓ ને, એટલી બધી સરસ વનરાય છે ને એકબીજા સાથે ગુચકવાયેલી છે. એ બધી નિકુંજ છે. અમે એકવાર ત્યાં સત્સંગ કર્યો હતો એ નિકુંજમાં. આ વખતે ટાઈમ પડશે તો રસ્તામાં ક્યાંક નિકુંજમાં બેસવું આપણે બધા. આપણે કેવું છે, રાત થોડી છે ને વેશ ઝાઝા છે, પણ જેટલો સમય મળે. અત્યારે પેલા એમ થયું બધા થોડી વાર સૂઈ જાય, પણ મેં કીધું તારી એક એક પલ જાય લાખની, તું તો માળા વેચ પીલે મારા. આ સમય જાશે પછી પાછો આવવાનો છે. અને આ સમય આપણે સત્સંગ કરીએ છીએ તો ઠાકોરજી અહીંયા બિરાજે છે. પછી ત્યાંથી આપણે ક્યાં ગયા? મધુવનમાં. ત્યાં વલ્લભના બેઠકજી છે. દરેક બેઠકમાં 2 લીલા હોય, વલ્લભની અને નિકુંજ લીલા. વલ્લભની લીલાએ 7 દિવસ ભાગવત પારાયણ કર્યું. ત્યાં વૃક્ષ છે. ઠાકોરજી ગાયો ચરાવવા આવતા ને તો ત્યાં છાક મનોરથા રોકતા. અને આ બેઠકજી નો એટલે આનંદ છે કે પારાયણ કર્યું તો કોણ સાંભળવા આવતું રોજ? મધુવન્યા ઠાકોરજી. કોણ? જે 12 હતા, તમે દર્શન કર્યા હશે. બરાબર? આખા દુનિયામાં શ્રુતિ અને શત્રુઘ્નનું એક જ મંદિર છે ત્યાં. બરાબર? હવે રોજ સાંભળવા આવે. 7મા દિવસે વલ્લભે કીધું મારા નાથ હવે હું વિરામ આપું. તો ગોદમાં બેસી ગયા. કોણ? મધુવન્યા ઠાકોરજી. वल्लभ मैं तो आपके साथ चलूंगा, अब मैं नहीं रहूंगा. वल्लभ के मारा नाथ
મારે હજી આપની આજ્ઞા પ્રમાણે જીવને શોધી અને ગોવર્ધનનાથજીના એટલે કે આપના હાથમાં સોંપવાના છે. રસ્તામાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને વરસાદ ને તડકો ને ઠંડી ને હું આપને શ્રમ કેવી રીતે આપું? હું ફરી આવીશ ને ત્યારે આપને પધરાવી જઈશ. ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ હું તમને ક્યાં મળીશ ખબર છે? કર્ણાવલમાં યમુનાજીની ભેખડ ફાટશે ને એમાંથી હું પ્રગટ થઈશ. એ કયા? મથુરાનાથજી. એ મથુરાનાથજી કયા? જ્યાં મધુવનિયા ઠાકોરજી હતા ને. વલ્લભ પધારતા હતા. પદ્મનામદાસ ભાગવતનું પઠન કરતા હતા. ભ્રમર ગીત ઉપર ચાલતું હતું. વલ્લભે કીધું ઓર સુનાવો, ઓર સુનાવો. 3 વાર કીધું. પછી કે વલ્લભ આનાથી વધુ ખબર આપ આ જાઓ. વલ્લભ ત્યાં બિરાઈ જા. અને 3 દિવસ ને 3 રાત એક શ્લોકના એક શબ્દ ઉપર વલ્લભે પારાયણ કર્યું. અને પછી શરણે આવ્યા અને પદ્મનામદાસને કહ્યું, સંકલ્પ પર ભાગવતના પૈસા ક્યારે લઈશ? ભાગવત વેચીશ નહીં. કેમ? ભાગવત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે એટલે એનો વિક્રય ન કરાય. ભગવાનને વેચાય ક્યાંય મારા વાલા? મારા ઠાકોરજીના તમે એમ કહો, લો ઇલા બેન 50 કરોડ આપો તો હું દઉં તમને? 2 લગાવી દઉં? ખરું ખોટું? તો એમણે સંકલ્પ કરી લીધો અને કીધું હવે હું શરણે આવ્યો બ્રહ્મસભા. એ કે હવે ઠાકોરજી પધરાવ. તો કે મને કાંઈક એવું દેખાય તો પધરાવું. તો વ્રજમાં સાથે આવ્યા, કર્ણાવલ આવ્યા. સરસ બેઠક જે છે રડામણી વલ્લભની. બધાને અનુકૂળ હોય તો જજો. મેં તમને કીધું ને આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. 40 દિવસ મારી ભેગા આવજો લીલી પરિક્રમામાં. કેટલાને આવવાની ઈચ્છા છે? જો વ્રજમાં કીધું છો વલ્લભની હાજરીમાં, પછી મને હારું લગાડવા કીધું જ નહીં હાલ તો મારા વાલા પદ્મનામ દેશે કીધું કે મને કંઈક એવું દેખાય તો હું પધરાવું. તો ત્યાં વલ્લભ સંધ્યા વદન કરતા હતા. યમુના કિનારે કરાર ફાટી એમાંથી મથુરાનાથજીનું પ્રાગટ્ય થયું અને પદ્મનામ દાસે કહ્યું, વલ્લભ મને આ ઠાકોરજી પધરાવી દો. તો એ ઠાકોરજી કયા? આપણે મધુવનમાં મધુવનિયા ઠાકોરજીના દર્શન કર્યા. જે વલ્લભના મુખારવિંદથી ને ભાગવત સાંભળવા આવતા હતા એ ઠાકોરજી મથુરાનાથજી, જે પદ્મનામદાસ ઉપર આવ્યા. અને અત્યારે ક્યાં બિરાજે છે? કોટામાં, પ્રથમ ગુરુ ગિરધરજીના વંશમાં. આ મધુવને લીલા. આ તો મેં તમને સૂક્ષ્મ કીધું. બાકી તમારે અઠવાડિયું સાંભળવું હોય રાત ને દિવસ તો મને કહી દો તો બધી કહી દઉં લીલા. સાંભળવી છે? મિલનભાઈ જમવા બમવા ન બનાવતો અઠવાડિયુંમાં ત્યાંથી ચંદ્ર સરોવર જો છે ને પરિજન બધા. હા જો જો ત્યાં 4:30 ખુલે છે એટલે આપણે અહીં સુધીની લીલાનું કરી અને પછી નીકળી જઈએ. ત્યાંથી આપણે ક્યાં ગયા? તાલવન. હવે એની લીલા બધા જાણો છો. વ્રજમાં જો ઠાકોરજી સાંભળા ને દાઉજ ભૈયા રૂપાળા એટલે દાઉજી ઘડી ઘડી ખીચવે, લાલા તું તો કાળો જ છો ને, તને અમે મોલ દઈને પૈસા દઈને લીધો છે. નંદ બાબાઈ ગોરા, યશોદાજી ગોરા, મને હું તો કેટલો ગોરો. એકવાર ઠાકોરજી કીધું મામા લગ્ન કરી દે ને. એ કે હા કરી દો. તાર વહુ કેવી જોઈએ? એ કે વહુની વાત પછી કરું પણ જાનમાં છે ને આખા ગોકુળને લઈ જાય, મને દાઉજીને નહીં લઈ જાવ. એ કે કા? એ કે હું કાઢ્યો ઓલી વરમાળા પહેરાવા આવે ને દાઉજીને જોઈ જાય તેને પહેરાવી દે. પણ છતાંય વ્રજમાં છે ને બધા દાઉજી સાંભળા. કેમ? દરેકમાં ઠાકોરજીનો આવેશ. આપણે તાલવનમાં દર્શન કર્યા, સાઈડમાં છોટા ઠાકોરજી હતા, વચ્ચે દાઉભૈયા સાંભળા હતા અને અહીંયા રેવતીજી હતા. કર્યા ને બધાય દર્શન. મહાત્મા જાણો ને તો આનંદ આવે. એમ તો આપણે કહીએ લે દેવ ચોખા મેલ મારો છેડો. તો તાલવનમાં છે ને ધેનુકાસુર હતો. એ કોઈને ઓલા તારના ફળ ખાવા જ ન દે. બધાય ફરિયાદ કરે પણ કોણ એને પહોંચી શકે? રાક્ષસને કોણ પહોંચે? અસુર હતો. હવે ઠાકોરજી આવ્યા, ઉદ્ધાર કરવો હતો. ગાયો ચરાવતા હતા. ગ્વાલ બાલે કહ્યું, લાલા એવી ભૂખ લાગી છે, આ બધા ફળ જોઈને એમ થાય બધા ખાઈ જાય. કે ખાવ ને કોણ ના પાડે છે? એ કે ઓલો અસુર જોયો ધેનુકાસુર. એટલે એને દાઉજી સામું જોયું. કોને? ઠાકોરજીએ. લીલા બધી પોતે કરી છે પણ જસ દાઉજીને આપ્યો. કારણ કે યશોદાનંદન છે ને, યશોદા કેમ નામ પાડ્યું? બીજાને યશ આપે. આ એનો લાલો.
એકવાર કે માં તું આ ગોપી તને ઉરાહના દેવા આવે ને તો તારે મૂંઝાવાનું નહીં, કારણ કે તું મારી માં છો ને, હું ભોળો ને તું ભોળી. ગોપી કે કેવો ભોળો છે અમને ખબર છે, એની લીલા છે બધી કહું પછી. દાઉજીને ઈશારો કર્યો. પેલી વાર તો દાઉજી ગયા એટલે ઓલા આમ આમ મુક્કો મારવા ગયો. દાઉજી કે ગોળ 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 ફેરવીને રામ રમાડી દીધા. અને પછી કીધું બધા આરામથી ને ફળ ખાવ. તો અહીંયા તાલવન છે, 12 વનમાંનું એક વન તાલવન. ત્યાં દાઉજી બિરાજે છે. હવે ઘરે આવ્યા એટલે ઠાકોરજીએ કીધું અરે માં આજ તો દાઉજીના વખાણ કરું ને, દાઉ ભૈયાના એટલા ઓછા. ઈ કે કા અરે આ તો એવું કામ કર્યું માં. મને તો એમ થાય કે મારા દાઉ ભૈયા માટે શું કહું તને. માં કે ને મોણ નાખ્યા વગરનો. ઈ કે ના પણ દાઉ ભૈયા એ તો માં તને કહેવાય નહીં એવું કર્યું છે. અરે વાહ ભાઈ વાહ ભાઈ વાહ. રોહિણીજી કે શું કયો? દાઉજી આમ શરમાય કે ને લાલા કે એ કે માં ને ગધેડાને માર્યો. એ કે તું મારે અઘાસુર ને તો અમે ઓલાને અરિષ્ટાસુર બળદને તો અમે કહીએ કે અરિષ્ટાસુરને માર્યો. તું ઘોડાને મારે તો અમે કહીએ કેસીને માર્યો. અને અમે ધેનકાસુરને માર્યો તું કે ગધેડાને. કાલથી તારી આ રમવા જ નહીં આવું. ઠાકોરજી કે એ જ જોઈ છે, કાલે મારે નાગ દમન કરવાનું છે. તમે શેષાવતાર છો, તમે મારી ભેગા આવો તો મને નાગ દમન લીલા કરવા દ્યો. આ બધું ક્યાંનું તાલવન. હવે આવ્યા કુમુદવન. કુમુદવનની લીલા છે ને 4-5 કલાક હોય તો મજા આવે, પણ હું તમને 10 જ મિનિટમાં નાના એકાદ બે આને કહી અને વિરામ આપીએ. પછી આપણે બધા ચંદ્ર સરોવર પર જઈએ. કુમુદવન કે છે, કમોદવન કે છે. ઠાકોરજી અહીંયા પદ પેલા છે ને પાછળ લાલ ટેર કદમ હતો. હવે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે. અમે દર્શન કર્યા છે. 50 વર્ષ પહેલા 10-12 વર્ષના હતા ને માં લઈ આવતી ને ત્યારે અમને સમજાવતી, ત્યારે અમે બોલ કરી આવે ભાઈ નથી સાંભળવું રેવા દે ને. ત્યારે સમજણ નહોતી, અને સમજણ આવી ત્યારે માં વહી ગઈ. તો અહીંયા આવ્યા તો વલ્લભભાઈ પારાયણ કર્યો. અહીંયા ઠાકોરજીને નિકુંજ લીધા. ઠાકોરજીને સામને જે પધાર્યા, સામને જે કહ્યું પ્રભુ અહીંયા કુમુદના અને કુમુદના ફૂલ હોય ને તો મને બહુ જ આનંદ આવે. તરત બે સખીને પ્રગટ કરી અને કુમુદની અને કુમુદના પુષ્પ પ્રગટ કર્યા અને અહીંયા નૌકા વિહાર કર્યો. ભગવદીઓ વ્રજવાસીઓ તો એવું કહે છે કે આ ગંગા સાગર છે. એનું પ્રમાણ ક્યાં આપ્યું? 12 કપિલ મુનિનો આશ્રમ છે. ભલે અત્યારે બધું તિરોહિત થતું જાય છે, પણ તમે દર્શન કરજો. કપિલ મુનિનો આશ્રમ એક સિદ્ધપુરમાં છે અને એક ગંગાસાગરમાં છે. તો આ ગંગાસાગર છે. હર તીરથ 12 ગંગાસાગર. તો વિહાર કરતા હતા, નૌકા વિહાર. તો યમુનાજી પધાર્યા. એટલે ઠાકોરજી કે આવો મહારાણીજી. રાધાજીને મોઢું ચડી ગયું. એ કે રાધા રાણી, યમુના મહારાણી. એટલે યમુનાજીએ કહ્યું પ્રભુ શંકાનું સમાધાન કરો. રાધાજી કે મને કેમ કોઈ દી રાધે મહારાણી નહીં કહેતા? અને યમુનાજીને તો ચતુર્થ પટરાણી, ચતુર્થ પ્રિયા. ઠાકોરજી કે રહેવા દો, તમને ખોટું લાગશે ને તો અત્યારે માન કરશો. રાધાજી કે નહીં લાગે, કયો ને. એ કે યમુનાજીએ કોઈ દી માન નથી કર્યું અને તમે માન કર્યા વિના રહેતા નથી. રાધાજી કહ્યું આજથી માન બંધ. ઠાકોરજી કે અભી બોલા અભી ફોક. રાધાજી ઊભા થઈને લાલ ટેર કદમને નીચે બેઠા કે હવે તો મારે માન કરવું નથી, હવે મારે યમુનાજી જેવું જ થવું છે. ત્યાં ઠાકોરજી પધાર્યા. રાધે એ રાધે. કોની હારે હતા અત્યાર સુધી? મોડા આવ્યા, કર્યું માન. પ્રભુ કે અભી બોલા. બીજી અહીંયા આપણે કીર્તન ગાયું હતું, આજ દધી મીઠું મદન. એકવાર ઠાકોરજી બધાને કહ્યું એ કે બધા જુદી જુદી સામગ્રી લઈને આવજો ને, આપણે બધા છાક મનોરથ કરશું. તો કોઈ જાળીવાળી લઈ આવ્યું, કોઈ આંકડાની લઈ આવ્યું, કોઈ ઢાળાની લઈ આવ્યું. મધુમંગલ સાંડિલ્યનો દીકરા હતા. એણે કીધું માં આપણા ઘરમાં કાંઈ સામગ્રી લઈ જવાય એવી છે? લાલાએ કહ્યું છે. માં કે બે દીઠા તો કાંઈ આવ્યું નથી, કાલની ખાટી છાશ છે.
મારે કાંઈક તો લઈ જવું પડશે. ખાટી છાશ લઈ આવ્યો. બધાને મંડળ કરીને પ્રભુએ જોયું કે મારો મધુમંગલ દૂર ઊભો ઊભો છાશ પીએ છે અને અહીંથી ને રસ પડે જ. ઠાકોરજી દોડ્યા અહીંથી રસ ચાટવા માંડ્યા અને આમ કરીને જીન નહીં પાયો સુનો મેરે ભૈયા મેરી હથેરી ચાટ આજ દે મીઠો. બીજી નિકુંજ લીલા એ 2 મિનિટમાં કહું, પછી પૂરું કરીએ, સત્સંગને વિરામ આપે. રોજે ઠાકોરજી વનમાંથી ગોચારણ કરીને પધારે ને તો મધુમંગલ ને શ્રીદામા ને તોક ને શ્યામ ને બધા વાતો કરે. આજ તો લાલા ને એસી બધી લીલા ખી, આજ તો લાલા ને કદમ પે यूं બંસરી બજાઈ, આજ તો લાલા ને એક ઠોર ગયા કરી. રાધાજી રોજ સાંભળે સામને જઈ. એ કે આટલો આનંદ કરે છે પ્રભુ. હવે મારાથી તો જવાય નહીં, કારણ કે ગાયોને ચરાવવા કઈ થોડી સ્ત્રીઓ જાય. એ જમાનામાં આવું હતું. જો આ વ્રજવાસી નાચતા તો એ લાડ કાઢેલી હતી ને. એને લલિતાજીને કહ્યું, લલી મારે સવારે વહેલા ઠાકોરજી પધારે ને તો એ ગોચારણ કરતા કેવા લાગે છે, કેવી ગાયોને હૈયો હૈયો કરે છે, ગાયોને કેવી ચરાવે છે, કેવી રીતે કદમ ચડે કાન બોલાવત ગયા, કેવી ગાયોને યમુના જળ પીવડાવે છે, કેવું પૂચકારે છે, કેવું વાલ કરે છે. લલી મોકો વો દેખનો હે. લલિતાજી કે એમ જવાય નહીં. તો કે માને કે ને કે આખી રાત હું સામગ્રી કરું, ઠાકોરજી માટે છાક લઈ જાઉં. તો કે માં નહીં આવવા દે. તો કે એમ કે મારા ઘરે મોકલો. લલિતાજી આવ્યા. કે માં આજે લલી રાધા મારા ઘરે આવે રાત રોકાવા. એ કે ગાંડી થઈ ગઈ છો, અહીંયા રહ્યો બધા. એ કે માં અમારા ઘરે ન જ મોકલો ને, અમે કેટલા અહીંયા રહીએ છીએ. રાધાજી કે મને એમ થાય કે લલિતાનું ઘર કેવું હશે, ત્યાં રાતના કેવી મજા આવતી હશે, કેવા બધા એમાં આનંદ. માં જવા દે ને. દીકરી કે એટલે માં પીગળી ગયા. મોકલા. આખી રાત રાધાજીએ સામગ્રી કરી, સવારે છાક લીધો અને અહીંયા આવ્યા. કદમના વૃક્ષની ઓથમાં ઉભા રહ્યા અને પ્રભુ ત્યાં હતા. શ્રીદામા જોઈ ગયો કે મારી બેન આવી છે. એટલે એને કીધું લાલા આજે તો અહીંયા બેસ, અમે બધા ગાયો ચરાવવા જઈએ છીએ. ઠાકોરજી કે ના આજે તમે બધા બેસો, હું જાઉં છું. રાધાજી કે આ જોતો એક તો. રાધાજીએ કોમળ ચમેલીનું એક ફૂલ માર્યું ઠાકોરજીને. તો ઠાકોરજી કે અરે શ્રીદામા એ પથરા કોણ મરે પર ડાલ રહે. રાધાજી કે આને તો ફૂલે પથરા લાગે છે. શ્રીદામા કે બહુ તાણશો તો તૂટી જશે. ઠાકોરજી કે હવે સમજી ગયો. બધા ગયા એટલે રાધાજી બહાર આવ્યા અને પ્રભુને કીધું, ઓહો બડે ગોપ કી બેટી. કારણ કે જ્યારે જ્યારે ઠાકોરજી કાંઈ કહે ને મારા બાપા તો આમ ને મારા બાપા તો આમ, આજે ટોન્ટ મારી દીધો. શું કીધું? ઓહો બડે ગોપ કી બેટી. કેમ આવવાનું થયું? ત્યારે કે છે આ બધી સામગ્રી છે, આખી રાત કરીને આપણા માટે લાવી છે. અરોગો આ બધો છાક છે. અને ઠાકોરજી કીધું એક શરતે આરોગો, પેલા આપ આરોગો અને અધરામૃતું લો. કીર્તન આવે છે સાંજનું, દૂધ પીવત નાથ હસ હસ. લલિતાજી વાડકો લઈ આવ્યા દૂધનો. હવે પેલા બેઠા અહીંયા તો ઠાકોરજી સામનેજી પેલા કોને આરોગ આવે? ઠાકોરજીને પેલા દે તો સામનેજીને ખોટું લાગે. સામનેજીને પેલા દે ઠાકોરજીને. પણ લલિતાજી પરમ ચતુર સુજાન, એને પેલા સામનેજીને દીધું. તો સામનેજી પેલા કોને દે? મને તમે દો તો મારે વરને જ દઉં ને. લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાર, દૂધ પીવત નાથ હસ હસ. દૂધ પીવત. ઠાકોરજી એમને આરોગાયું અને પોતે આરોગ્યા અને બધાને અધરામૃત દીધું. ત્યારે બધા સખા કે એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો, એસો સ્વાદ કબહુ ન ચાખ્યો, સુન ગોકુલ કે ના આજ દે મીઠો મદન. ગાયું ને કીર્તન. આની તો એટલી બધી અદ્ભુત લીલાઓ છે મારા વાલા.
મને પેલા છે ને વ્રજવાસીઓ જૂના હતા ને ઘણા પુસ્તક દેતા હતા, પછી કે પાછા મોકલાવી દેજે. અત્યારે પણ મને વલ્લભ સર્વસ્વ એ જ આપણે વાંચીએ છીએ. અમે હોલમાં વાંચીએ છીએ, અમે બધા છે ને હોલના છીએ સત્સંગી. 8:30 થી 10 રાતના એવરી ડે બધા 10-15 ભેગા થઈએ. તો વલ્લભ સર્વસ્વ વાંચીએ છીએ, એની PDF મારા ઘરવાળાએ મૂકી છે યુટ્યુબમાં. બધા દર્શન કરજો અને જોજો. આવું પુસ્તક વાંચ્યું છે અત્યાર સુધી? એવી ભાવના છે મારા વાલા. તો વ્રજ છે, એની લીલાઓ. બસ હજી અઠવાડિયું સાથે રહેવાનું છે. હવે સત્સંગને વિરામ આપીએ અને ચંદ્ર સરોવર પર પ્રયાણ કરીએ. કાલે ક્યાં જવાનું છે મિલનભાઈ કહેશે, એનો સત્સંગ કાલે કરીશું. રાતના બધા થાક્યા હશો એટલે આપણે આનંદથી બધા સૂઈ જશું. આજે સરોવર તરફ પ્રયાણ કરીએ. આજે અત્યારે વિરામ આપીએ. હવે જો અનુકૂળ હશે તો રાત્રે થોડું કાલનું કહેશું, અધરવાઇઝ વલ્લભ પ્રભુ કરુણાસાગર રાત્રે કહી અને પછી આપણે બધા વિરામ કરીએ. અને જો બધા નહીં થાક્યા હોય તો અડધો કલાક આવતીકાલનું આપણે વિવરણ કરીશું. બરાબર? બોલો વલ્લભા.